એટલે કુણાલભાઈએ જે રીતે કવિતા વાંચી, હવે જો આમાં છે ને હું તમને એક અમારી અંદરની વાત કહી દઉં કે અમે ક્યાંય પણ જઈએ ને તો અમે એવું નહીં કહેતા કે અમે ફેલ ગયા, અમે એવું કે ઓડિયન્સ ખરાબ હતું. એટલે જ આજે તમે તાલીઓ નહીં પાડો ને અમે બહાર જઈને એમ જ કહીશું કે ઓડિયન્સ ખરાબ હતું. એટલે તમારી ઇજ્જત તમારા હાથમાં, એટલે તમારે 2 લાઈન પછી તાલી પાડી જ દેવાની, બરાબર? એટલે હમણાં કવિતા દિવસ ગયો, એટલે કવિતા એટલે શું એમ તો ભાવેશભાઈ કે એમ કે કોઈ દીવો ઠરે તો અમને ફરક પડે છે, કોઈ દીવો ઠરે તો અમને ફરક પડે છે, ને કોઈ પાંદડું ખરે તો અમને ફરક પડે છે, ને બધું સહન કરી લઉં એ ખાનદાની તો છે. તાહા કે બધું સહન કરી લઉં એ ખાનદાની તો છે, પણ દોસ્ત આખરે તો અમને ફરક પડે છે. તો કવિતા ફરક પડવાની ઘટના છે. બસ ખાલી બધાને ફરક અલગ અલગ પડતો હોય છે. જેમ કુણાલભાઈને કોઈના ઘર જોઈને ફરક પડે છે, એમ જે હવે મારે કવિને રજૂ કરવા છે એમને ફરક પડે છે કે ઈશ્વર એમના હિંચકે બેઠા છે, એના દર્શન થયા કે નહીં, કોઈ છોકરો પાછો મુસીબતનો પીછો કરે છે કે નહીં. અને જેમ તાહાએ કીધું ને કે અમને ચેતન દૈયા અમારામાં પગ નાખે છે, તો અમે એક રાઇવલ તૈયાર કર્યો જ છે. હવે જે કવિને રજૂ કરું છું એ હીરો તરીકે પણ ચાલે એમ છે, પણ એ નથી કરતા. એટલે ચેતનભાઈ તમે એ માનવી જાળવજો કે અમે તમારો કોમ્પિટિશન ઊભું નથી કર્યું. તો એમને એક શેરથી રજૂ કરું કે ઇત્તફાકન કहीं मिल जाए तो कहना उससे, इत्तफाकन कहीं मिल जाए तो कहना उससे, तेरे शायर ने बड़ी धूम मचा रखी है. भाविन गोपाणी. તમે પૂછ્યો નહીં રસ્તો, તમે પૂછ્યો નહીં રસ્તો, તમે પૂછો તો હું કહું ને. તમે પૂછ્યો નહીં રસ્તો, તમે પૂછો તો હું કહું ને. મને કંઠસ્થ છે નકશો, તમે પૂછો તો હું કહું ને. તમે પૂછ્યો નહીં રસ્તો, તમે પૂછો તો હું કહું ને. મને કંઠસ્થ છે નકશો, તમે પૂછો તો હું કહું ને. તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો છે મારો મિત્ર, તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો છે મારો મિત્ર, એ રહેશે ક્યાં સુધી હખણો. તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો છે મારો મિત્ર, એ રહેશે ક્યાં સુધી હખણો. તમે પૂછો તો હું કહું ને. નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય, નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય, અરીસા ફોડવા માટે તમારે ના જવાનું હોય. નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય, અરીસા ફોડવા માટે તમારે ના જવાનું હોય. મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ, મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ. ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય, મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ. ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય. તમારા હાથ કરતાં તો સમયનો હાથ છે મજબૂત, તમારા હાથ કરતાં તો સમયનો હાથ છે મજબૂત. તમાચો છોડવા માટે તમારે ના જવાનું હોય. થોડા દિવસથી લાગણી સાઈડમાં મૂકી છે, થોડા દિવસથી લાગણી સાઈડમાં મૂકી છે. બે આંખ પાછળની નદી સાઈડમાં મૂકી છે. થોડા દિવસથી લાગણી સાઈડમાં મૂકી છે, બે આંખ પાછળની નદી સાઈડમાં મૂકી છે. આખો બગીચો આમ તો વેચીને આવ્યો છું, આખો બગીચો આમ તો વેચીને આવ્યો છું. સ્પર્શી હતી તું એક કળી સાઈડમાં મૂકી છે. આખો બગીચો આમ તો વેચીને આવ્યો છું, સ્પર્શી હતી તું એક કળી સાઈડમાં મૂકી છે. ઓફિસ જતા દરરોજ નાખે માછલીને લોટ, ઓફિસ જતા દરરોજ નાખે માછલીને લોટ. ટિફિનમાં જેણે માછલી સાઈડમાં મૂકી છે, ઓફિસ જતા દરરોજ નાખે માછલીને લોટ. ટિફિનમાં જેણે માછલી સાઈડમાં મૂકી છે. તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું, તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું, મને જોયો છતાં મારી તરફ સરખું નથી જોયું.
તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું, મને જોયો છતાં મારી તરફ સરખું નથી જોયું. સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી. સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી. છે આનો અર્થ મેં તારી તરફ અમથું નથી જોયું. સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી. છે આનો અર્થ મેં તારી તરફ અમથું નથી જોયું. ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું તું. ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું તું. એ પિક્ચર મેં હજી તારા વગર અડધું નથી જોયું. ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું તું. એ પિક્ચર મેં હજી તારા વગર અડધું નથી જોયું. ઉડતો એક તિખારો મને બોલાવે છે. ઉડતો એક તિખારો મને બોલાવે છે. હું સમજતો કે સિતારો મને બોલાવે છે. ઉડતો એક તિખારો મને બોલાવે છે. હું સમજતો કે સિતારો મને બોલાવે છે. એટલે એક મુસીબતને મેં પકડી રાખી. એટલે એક મુસીબતને મેં પકડી રાખી. એક છોડું તો હજારો મને બોલાવે છે. એટલે એક મુસીબતને મેં પકડી રાખી. એક છોડું તો હજારો મને બોલાવે છે. એક પ્યાલાને હવે મારું વ્યસન લાગ્યું છે. એક પ્યાલાને હવે મારું વ્યસન લાગ્યું છે. સાંજ પડતા જ બિચારો મને બોલાવે છે. એક પ્યાલાને હવે મારું વ્યસન લાગ્યું છે. સાંજ પડતા જ બિચારો મને બોલાવે છે. મને પાગલ બનાવી મારવા જેવો હતો. મને પાગલ બનાવી મારવા જેવો હતો. હજી થોડો વધારે ચાહવા જેવો હતો. મને પાગલ બનાવી મારવા જેવો હતો. હજી થોડો વધારે ચાહવા જેવો હતો. તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા. તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા. એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો. તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા. એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો. તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર. તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર. તમારે તો અરીસો ટાંગવા જેવો હતો. તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર. તમારે તો અરીસો ટાંગવા જેવો હતો. અને એક નવી ગઝલ નો મટલાને બે શેર છે કે જરા સ્વભાવ સુધારો વિકલ્પ શોધે છે. જરા સ્વભાવ સુધારો વિકલ્પ શોધે છે. તમારા છે તમારો વિકલ્પ શોધે છે. જરા સ્વભાવ સુધારો વિકલ્પ શોધે છે. તમારા છે એ તમારો વિકલ્પ શોધે છે. ખરાબી આમ તો મારામાં છે નહીં જાજી. ખરાબી આમ તો મારામાં છે નહીં જાજી. પરંતુ એ હવે સારો વિકલ્પ શોધે છે. જરા સ્વભાવ સુધારો વિકલ્પ શોધે છે. તમારા છે એ તમારો વિકલ્પ શોધે છે. પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે. પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે. ખરો જે મુસીબતનો પીછો કરે છે. પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે. ખરો છે મુસીબતનો પીછો કરે છે. ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું. ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું. એ પડદાની બાજુમાં દીવો કરે છે. ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું. એ પડદાની બાજુમાં દીવો કરે છે. તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું. તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું. નગરપાલિકા ત્યાં બગીચો કરે છે. તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું. નગરપાલિકા ત્યાં બગીચો કરે છે. એક નવી ગઝલ છે. આમ તો અત્યારે હજુ તો 10 વાગવા આવ્યા છે, પણ એક 12 વાગ્યાની ગઝલ છે. એક મટલાને 2-3 શેર છે ગઝલના. પાત્ર સમજાવતા 12 વાગી ગયા. પાત્ર સમજાવતા 12 વાગી ગયા. રહી ગઈ વાર્તા 12 વાગી ગયા. પાત્ર સમજાવતા 12 વાગી ગયા. રહી ગઈ વાર્તા
12 વાગી ગયા, આંખ તો ક્યારની મીચી દીધી હતી, આંખ તો ક્યારની મીચી દીધી હતી, દૃશ્ય સંકેલતા 12 વાગી ગયા. આંખ તો ક્યારની મીચી દીધી હતી, દૃશ્ય સંકેલતા 12 વાગી ગયા. આજે 9 વાગે એ આવવાના હતા, આજે 9 વાગે એ આવવાના હતા, 9 નથી વાગતા, 12 વાગી ગયા. આજે 9 વાગે એ આવવાના હતા, આજે 9 વાગે એ આવવાના હતા, 9 નથી વાગતા, 12 વાગી ગયા. અને અંતિમ શેર છે, આજે બેઠો હતો ડાયરી ફાડવા, આજે બેઠો હતો ડાયરી ફાડવા, વાંચતા વાંચતા 12 વાગી ગયા. આજે બેઠો હતો ડાયરી ફાડવા, વાંચતા વાંચતા 12 વાગી ગયા. અંતિમ ગઝલ કહીને પછી આગળના કવિને સાંભળીએ. એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે, એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે, ને જેને ને તેને મળે તો જીવ બળે છે. એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે, ને જેને ને તેને મળે તો જીવ બળે છે. મસ્તક અને મરજી તો છે એના જ, છતાં પણ મસ્તક અને મરજી તો છે એના જ, છતાં પણ કમજોર ખભા પર ઢળે તો જીવ બળે. મસ્તક અને મરજી તો છે એના જ, છતાં પણ કમજોર ખભા પર ઢળે તો જીવ બળે છે. કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા, કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા, અહીંયા તો બરફ ઓગળે તો જીવ બળે છે. કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા, અહીંયા તો બરફ ઓગળે તો જીવ બળે છે. શ્વાસોને ધુમાડાની હવે ટેવ પડી ગઈ, શ્વાસોને ધુમાડાની હવે ટેવ પડી ગઈ, ક્યારેક કશું ના બળે તો જીવ બળે છે. શ્વાસોને ધુમાડાની હવે ટેવ પડી ગઈ, ક્યારેક કશું ના બળે તો જીવ બળે છે. એવી રીતે જડમૂળથી બદલાય છે ઈચ્છા, એવી રીતે જડમૂળથી બદલાય છે ઈચ્છા, ક્યારેક તો ઈચ્છા ફળે તો જીવ બળે છે. એવી રીતે જડમૂળથી બદલાય છે ઈચ્છા, ક્યારેક તો ઈચ્છા ફળે તો જીવ બળે છે. અને અંતિમ શેર છે, દુઃખ દર્દ ઉદાસીથી હું ઈચ્છું એ રહે દૂર, દુઃખ દર્દ ઉદાસીથી હું ઈચ્છું એ રહે દૂર, એ મારી ગઝલ સાંભળે તો જીવ બળે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.